ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, એકાદશી તિથિ એટલે વર્ષમાં આવતા તમામ વ્રતોમાં સર્વશ્રેષ્ઠ દિવસ। એક એવું વ્રત જેના પાલનથી વર્ષના બાકીના બધા વ્રતોનું પુણ્ય ફળ પ્રાપ્ત થઈ જાય છે। કારણ કે આ વ્રત માત્ર મનુષ્યને ભૌતિક સમૃદ્ધિ અને મનો ઈચ્છાઓ પૂર્ણ કરતું નથી, પરંતુ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પોતાના પરમ ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકે છે। અને આવી જ શુભ એકાદશી થોડા જ દિવસોમાં આવવાની છે। આ વખતે આવી રહી છે કામદા એકાદશી। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે વર્ષ 2026માં કામદા એકાદશી કયા દિવસે આવી રહી છે, બીજા દિવસે પારણ કરવાનું શુભ સમય શું રહેશે, અને ધ્યાન રાખો કે આ વખતે પારણ કરવા માટે આપણને ખૂબ જ ઓછો સમય મળવાનો છે। તો ચાલો આજના આ વિડીયોમાં આ બધા વિષયો પર વિગતવાર જાણીએ અને એકાદશીના કેટલાક મુખ્ય શુભ મુહૂર્ત વિશે પણ આજે આપણે જાણીશું। તો ચાલો આજનો આ કામદા એકાદશી ક્યારે છે વિશેષ વિડીયો શરૂ કરીએ। પણ એ પહેલાં મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવતી એક ખાસ એકાદશી જેને કામદા એકાદશી કહેવામાં આવે છે, અને આ વખતે કામદા એકાદશી આવી રહી છે 29 માર્ચ 2026 રવિવારના દિવસે। રામનવમી પછી તરત આવતી આ એકાદશી તિથિ મનુષ્યની દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે। આ વખતે એકાદશી તિથિનો આરંભ થશે 28 માર્ચ 2026ના રોજ સવારે 8:45 અને એકાદશી તિથિ પૂર્ણ થશે 29 માર્ચ 2026 રવિવારના દિવસે સવારે 7:48। પરંતુ છતાં પણ આ વખતે આપણે એકાદશી વ્રતનું પાલન કરી રહ્યા છીએ 29 માર્ચ 2026 રવિવારના રોજ। અને તેનું કારણ એ છે કે ભલે એકાદશી તિથિ 28 માર્ચે શરૂ થઈ રહી છે, પરંતુ તે સૂર્યોદય પછી જ શરૂ થઈ રહી છે। તો તેથી સૂર્યોદયના સમયે આપણે 29 માર્ચ જ એકાદશી તિથિ પ્રાપ્ત થઈ રહી છે। તેથી આ વખતે કામદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે 29 માર્ચ 2026 રવિવારના દિવસે। આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે, એટલે કે 30 માર્ચ 2026 સોમવારના દિવસે સવારે 6:18 લઈને 7:12 વચ્ચે। તો આવો હવે આ એકાદશી તિથિના કેટલાક અન્ય શુભ મુહૂર્ત વિશે જાણીએ। આ વખતે એકાદશી તિથિના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:42 લઈને 5:28 સુધીનો, અને સૂર્યોદય થશે સવારે 6:15। સાંજે સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 6:38। એકાદશીના દિવસે પ્રાતઃકાલીન સંધ્યા પૂજા અર્ચના અને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવાનો સમય છે સવારે 5:05 લઈને 6:15 વચ્ચે, અને સંધ્યા સમયે ભગવાન શ્રી હરિનું પૂજન કરવાનો સમય રહેશે સાંજે 6:38 લઈને 7:48 સુધી। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે 12:01 લઈને 12:51 સુધી। અમૃતકાળ છે બપોરે 1:02 લઈને 2:38 સુધી। આ દિવસે રાહુકાળનો સમય રહેશે સાંજે 5:04 લઈને 6:38 સુધી। તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ન કરવું। આ દિવસે સવારે 6:15 લઈને 7:48 વચ્ચે પધરાનો વાસ પણ રહેશે, અને આ વાસ આ વખતે પૃથ્વી ઉપર રહેશે, અને તેથી પૃથ્વી પર રહેતા લોકો માટે આ સમય અશુભ માનવામાં આવશે। તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ન કરવું। આ વખતે એકાદશી તિથિના દિવસે બપોરે 2:38 સુધી આશ્લેષા નક્ષત્ર રહેશે, અને ત્યારબાદ માઘ નક્ષત્ર શરૂ થઈ જશે। હવે જુઓ, આ વખતે જે એકાદશી તિથિ આવી રહી છે તેના બીજા જ દિવસે એટલે કે 30 માર્ચના દિવસે પ્રદોષનું વ્રત પણ આવી રહ્યું છે। તો તમારામાંથી ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હશે કે જ્યારે એકાદશી વ્રતનું પારણ કરવાનું છે તો પછી પ્રદોષ વ્રતનું પાલન કેવી રીતે કરશું? તો તેના માટે ખૂબ જ સરળ ઉપાય છે કે તમે એકાદશી વ્રતનું પારણ કરતાં પહેલાં તેના જે પણ શાસ્ત્રોક્ત નિયમો છે તેને પૂર્ણ કરી લો। ભગવાન શિવ પાસે પ્રાર્થના કરો અને ભગવાનને અર્પણ કરેલા માત્ર ચોખાના એક દાણો સ્વીકારીને તમે તમારું એકાદશી વ્રતનું પારણ કરી લો, અને ત્યારબાદ તમારું આ પ્રદોષ વ્રત યથાવત ચાલુ રાખો। આ રીતે કરવાથી તમારું પ્રદોષ વ્રત ભંગ નહીં થાય અને એકાદશી વ્રતનું પારણ પણ થઈ જશે। મિત્રો, એકાદશી વ્રતમાં તેના નિયમો દશમની તિથિથી શરૂ થઈ જશે, એટલે કે 10મી તિથિના દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનું હોય છે।
બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે અને રાત્રે ભૂમિ ઉપર શયન કરવાનું હોય છે. પછી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું, ત્યારબાદ ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા આ વ્રત કરવાનો સંકલ્પ કરવો. પછી આખો દિવસ એકાદશી વ્રતનું પાલન કરવાનું છે અને સાંજે ફરીથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની યથાવત પૂજા કરવાની છે અને રાત્રે જાગરણ કરવાનું પણ વિધાન છે. તેથી રાત્રે તમે આખી રાત જાગરણ ન કરો તો પણ 12 વાગ્યા સુધી તો અવશ્ય કરવું જોઈએ. જાગરણમાં તમે કથાઓ સાંભળી શકો છો, ભગવાન વિષ્ણુના મંત્રોનો જપ કરી શકો છો, ભજન કીર્તન વગેરે કરી શકો. પછી દ્વાદશીના દિવસે ફરીથી સૂર્યોદય પહેલાં ઉઠી જવું, ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરીને તમારા વ્રતનું પારણ કરવું. તો મિત્રો, આ હતી કામદા એકાદશીની વિશે સંપૂર્ણ માહિતી. જો તમે આ એકાદશી સાથે જોડાયેલી પૌરાણિક કથા સાંભળવા માંગતા હોય તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ચાલુ રાખો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી તેમના મનમાં પણ આવનારી કામદા એકાદશી અંગે કોઈ પ્રશ્ન ન રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.